જય શ્રી કૃષ્ણ। ઠંડા રોટલા લીધા છે, 4-5 કલાક પહેલાં ઘડેલા, બપોરના હોય તો સાંજે કામ આવે એ રીતે દરદરા પીસી લેશું। રોટલો જો આવો દરદરો પીસાઈ ગયો છે, સેજ કોઈ કટકી રહે ને એ રીતનો પીસી લેવાનો છે। રોટલો લઈ લેશું દરેલો એક બાઉલમાં, વાસણમાં। બાજરીના રોટલા છે 2 નંગ જે દરદરેલા, એને આપણે હવે મિક્સ કરી લેશું। 2 નંગ ડુંગળી લીધી છે, લસણ લીધું છે લીલી ડુંગળી, લીલું લસણ 5 ચમચી, લાલ ને લીલું મરચું લીધું છે 3 ચમચી, આદુ લીધું છે ચપટી, 3 ચમચી ધાણા ભાજી લેશું। દેશી ટમેટા લેશું 2 નંગ, કાચી કેરી લેશું ઝીણી સુધારેલી 3 ચમચી। મસાલા કરશું 1 નંગ લાલ મરચું પાવડર, કાશ્મીરી તીખું મિક્સ છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, ચપટી ગરમ મસાલો, ચમચીથી ઓછું મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, 3 ચમચી તેલ। મિક્સ કરી લેશું। જો કાચી કેરી અવેલેબલ ના હોય તો ચાટ મસાલાનું પ્રમાણ વધારે દેવાનું, અને આમચૂર પાવડર એ ન હોય તો પછી લીંબુનો રસ થોડોક નાખી દેવાનો। મિક્સ કરી લેશું બધું, સરસ મિક્સ થઈ ગયો છે। ચટપટો રોટલો સરસ એકદમ મિક્સ થઈ ગયો છે, સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણો આ ચટપટો રોટલો। ગેસ ચાલુ કર્યા વગર ઇન્સ્ટન્ટ બની જાય છે, અને શિયાળામાં તો એકદમ મજા આવે છે ખાવાની। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।